નમસ્કાર મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના અલી અંબા ગામે 18 વર્ષ યુવતીનું મોત થયું છે। કેવી રીતના કે ભાઈ જૂનું મકાન હતું અને મકાનની જે દિવાલ હતી એ દિવાલ પથ્થરથી બનાવેલી હતી। એમ આદિવાસી એરિયામાં આપણે જોવા જઈએ તો મોટાભાગે દિવાલ જે છે એ પથ્થરથી બનાવેલી હોય છે। તો એ દિવાલ પડી જતાં આ યુવતી જે છે એ બોર્ડની પરીક્ષા આપીને આવ્યા પછી આરામ કરતી હતી ત્યારે જે દિવાલ જે છે પડતા એટલે કે દિવાલ પડતા આ યુવતી દબાઈ ગઈ હતી। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। અલી અંબા ગામે એટલે કે છોટાઉદેપુર જિલ્લાના અલી અંબા ગામે જે રીતના આ યુવતીનું મૃત્યુ થયું છે, જેમ કે છે કે આજથી 2 દિવસ પહેલાં આ ઘટના બની હતી। આપણી પાસે વિડીયો અને માહિતી પણ આવેલી જ હતી મિત્રો, પરંતુ આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ માટે બિઝી હતા એટલે આપણે વિડીયો બનાવી ના શક્યા। તો આજે તમને 2 દિવસ પછી લેટ બતાવી રહ્યો છે મિત્રો। વાત કરવામાં આવે તો 18 વર્ષની યુવતીનું મૃત્યુ થયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। સમાચાર કંઈક એવા છે મિત્રો કે જે દિવાલ હતી એ દિવાલનું અમુક લોકો એવું કહે છે કે દિવાલનું રિપેરિંગનું કામ ચાલતું હતું, અમુક લોકો કહે છે કે દિવાલ અચાનક પડી ગઈ, પરંતુ હકીકત એ છે મિત્રો કે મોટા ભાગે જે આદિવાસી વિસ્તારની અંદર જે મકાનો હોય છે એ કાચા હોય છે અને પથ્થરથી જે આપણે દેશી ભાષામાં કહીએ કે દિવાલો જે બનાવી હોય છે એ દિવાલો પથ્થરથી બનાવેલી હોય, એમાં સિમેન્ટ કે રેતી નથી લગાવવામાં આવતી, ફક્ત એને એમ ટેકનોલોજીથી આપણે એને ઊભું રાખવામાં આવે છે, એટલે કે એક ગોબર લગાવવામાં આવે છે અને દેશી ભાષામાં આપણે લીપવામાં આવે છે। એ રીતના દિવાલ ઊભી કરવામાં આવે છે। આ રીતના જ દિવાલ હતી ત્યારે દિવાલને પાડીને પછી મોટી દિવાલ બનાવવાની હતી અને પાકી દિવાલ બનાવવાની હતી। એના કારણે આ દિવાલ પાડી રહ્યા હતા ત્યારે અચાનક આ દિવાલ જે છે એ યુવતી ઉપર પડી હતી। યુવતી સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ પડતા આ યુવતી દબાઈ ગઈ હતી અને યુવતીનું મૃત્યુ થયું છે। તો ખરેખર પ્રશાસન આમને પાકું ઘર અને જે પણ વળતર મળતું હોય એ તાત્કાલિક આપવું જોઈએ, જેથી કરીને પરિવાર ચાલી શકે। ગરીબ પરિવાર જે રીતના આ ઘટના બની છે, જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।